એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આજે તમને એક વસ્તુ બતાવું ફ્રેન્ડ્સ, જે મેં સવારમાં જોઈને મને એકવાર એમ થઈ ગયું કે આ શું છે. આમ જોઈ લ્યો, આ મારી ગાડીની હાલત. ખાલી એક જ દિવસ આ રોડનું કામ ચાલે છે ને બધે, એટલે તડકો હતો જ્યાં રાખી ત્યાં, એટલે એક દિવસ એમ થયું કે આ ઝાડ નીચે રાખું. એક જ દિવસમાં આમ જોઈ લ્યો બધી કોર ખરાબ ખરાબ ખરાબ. હવે સાફ કરતા તો ખબર નહીં કેટલો ટાઈમ લાગશે. આમ જોઈ લો, હવે એની ઉપર હશે વળી બગલા ચારે બાજુ. હો પાછું એમ નહીં કે એકેય બાજુ ખાલી છે. જોઈ લ્યો. તું શું જોવસ? શું લાવી આ તું? જોઈ લે. હવે હું લેવી હવે નહીં ક્યાંથી લાવી, મૂકી દે. જોઈ લે, આને આવું છે. જોઈ લે. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. છે શું મને નવડાવો ને આનાથી. જોઈ લે જોઈ લે, આને તો મજા પડી ગઈ હો. પણ પકડ સ્ટેફી, પકડ જલ્દી. અજી બુરા ન માનો હોલી હે. કારમાં એક પ્રોબ્લેમ આવી ગયો છે. સ્ટાર્ટ હતી તો બંધ જ નહોતી થતી, એટલે ફ્યુઝ કાઢીને જોયું તો ફ્યુઝ જ શોર્ટ થઈ ગયું છે. એટલે હવે બીજો લેવા જાય છે. જોઈ લે, અત્યારે હું સ્ટાર્ટ કરું છું પણ થતી જ નથી. તો ચલો, હવે આના માટે જવું જ પડશે. જોઈ લો કેટલા બધા ઘેટા છે. બધા સ્ટોપ કરી દેવી પડી. જૂનો ફ્યુઝ અને આ નવો ફ્યુઝ છે, તો હવે આને ઇન્સ્ટોલ કરવાનું. હવે કોણ ચાલુ જા ચલો, તો થઈ ગઈ છે ગાડી સ્ટાર્ટ. આજે સાંજની રસોઈમાં પુડલા બનાવવા જાઉં છું. બહુ મન થયું છે આજે પુડલા ખાવાનું. તો જો એના માટે મેં આ બધું ચોપ કર્યું છે, ડુંગળી ને ટમેટા, મરચા, અને આપણે જે પુડલાનું બેટર બનાવીને એમાં હું આ ક્રશ કરી ન્યુટ્રી બ્લેન્ડરમાં અને એમાં એડ કરું છું. અને મકાઈ પણ એડ કરી શકાય, એ પણ બહુ ફાઇન લાગે છે. અને ઘણા લોકો તો એમને પ્લેન પુડલા પણ બનાવતા હોય છે, પણ મારે આજે આ બનાવવા છે. પુડલા તો મને નથી લાગતા. અરે એમાં છે ને એના બેટરમાં બધું વેજ નાખ્યું છે. વેજ મીન્સ ટોમેટો અને ઓનિયન ને બધું નાખ્યું છે, લીલા મરચા અને પછી મેથી. ભાવશે કે નહીં ભાવે? ભાવે ને, જોઈને કેટલા મસ્ત બનાવ્યા છે. અને નો ભાવે તો બીજો કઈ ઓપ્શન છે નહીં. અરે એમ નો હાલે, હું તો નથી કરી દેતો નવું કંઈક. ના, ઓપ્શન કાઈ નથી. ના, દેખાવમાં તો સારા લાગે છે. આ કે દહીં હારે ખાવાનું કે સોસ હારે? બે સાથે મજા આવે, દહીંની ચટણી સાથે સોસ હારે બહુ મસ્ત લાગે. ચાલો, તો રેડી થઈ ગયા છે. ચાલો બધા જમવા.
ગાડી માટે તો આજ બહુ ખરાબ દિવસ રહ્યો છે. તો હવે બીજા જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં મળશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને.